अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। વિશ્વની અંદર પહેલી વખત આપણે આ આધ્યાત્મ વિજ્ઞાનમાં બધાને વિજ્ઞાન કહેવાની છૂટ આપી, કારણ કે વિજ્ઞાન કુદરતનું છે, મારું નથી. વ્યક્તિનું હોય ને તો એનો કંટ્રોલ હોય. મારી આજ્ઞા વગર બોલી શકો, આ તો કુદરતનું છે. કુદરતનું હતું, કુદરતનું છે ને કુદરતની પાસે રહેવાનું છે. અનુભવ કોઈ પણ કરી શકે, એક્ટ પણ કોઈ પણ કરી શકે. યસ કે નો? કુદરતે બધું સાફ કરવા માંડ્યું. જૂઠા સંજોગ એવા છે બધા સંજ્ઞાન બધા. અને હવે આપ તો કુદરત બોલવા માંડ્યા કે કરો છો તો તમે કરતા નથી. હવે વિજ્ઞાન સ્વીકાર્યા વગર છૂટકો નથી, કારણ કે વિજ્ઞાન સનાતન સત્ય છે અને વિજ્ઞાન વ્યક્તિનું હોઈ શકે નહીં ને વ્યક્તિનું હોય તો સનાતન સત્ય હોઈ શકે નહીં. પણ તમારે વ્યક્તિની વાતને પ્રેઝન્ટ કરી અને સનાતન સત્ય કેવડાવવું છે તો એ વસ્તુ મંજૂર દુનિયામાં નહીં થાય. એના વર્તુળમાં થશે, બહાર જશો ત્યારે તમારી કિંમત થઈ જશે કે વેર યુ. યસ કે નો? બરાબર કે નહીં? આજે અમે દુનિયામાં ફરીએ છીએ અને લોકો અમને પ્રશ્ન પૂછે છે. સામાન્ય વ્યક્તિઓ નહીં, મોટા મોટા પ્રવચનકારો મળે છે, મોટા મોટા સંત અને સંન્યાસીઓ મળે છે, સાધુ મળે છે. તો બધા વિડીયો જોવો જ છો ને બધા. લોકોને છે સંખ્યામાં રસ છે, ટોળા ભેગા થાય ત્યાં જવામાં રસ છે ને ભેગા કરવામાં રસ છે. કૃષ્ણ ભગવાને આખી લાઈફમાં 5 વ્યક્તિ આગળ પ્રવચન કર્યું, એવું એક પુરાવા આપો તો ગુલામ થઈ જશે. કોને વિચારવાનો ટાઈમ થાય? બધા કહે ને કે હિસ્ટ્રી બતાવો ને, હિસ્ટ્રીમાં હોય તો કે કૃષ્ણ ભગવાને 5 વ્યક્તિને પ્રવચન કર્યું છે, રામે કર્યું છે. સંખ્યાના આધારે વ્યક્તિનું મહત્વ છે. મને કેવળ જ્ઞાન થયું, હું એક પણ વ્યક્તિને પ્રવચન ના કરું ને કેવળ જ્ઞાન ના કહેવાય? સંખ્યાના આધારે મને કેવળ જ્ઞાન છે, બોલતા નથી. મારા અનુભવની વેલ્યુ સંખ્યાના આધારે છે. અત્યારે થાય છે એટલે અજ્ઞાની છે એ લોકો. મને ક્યારેય વિચાર નથી આવતો. હું જયારે શરૂઆતમાં જયારે આધ્યાત્મિક વિજ્ઞાનની વાત કરતો હતો ત્યારે બહુ લોકોએ મને ટોક્યો, સ્વામીજી તમે તો એકલા છો, નથી તમારી પાસે ફેમિલી સપોર્ટ. મારા ફેમિલીમાંથી કોઈ નથી, પહેલેથી નથી. સચ્ચિદાનંદ સંઘવાય નથી, નથી ફેમિલી સપોર્ટ, નથી મહાત્માઓનો સપોર્ટ આધ્યાત્મ વિજ્ઞાન માટે. એ વખતની વાત કરું છું. નથી ફાઇનાન્શિયલ સપોર્ટ. ખ્યાલ આવ્યો? તો તમે એકલે હાથે, ભલે તમારી વાત સાચી છે, અમને ગળે ઉતરે છે, પણ દુનિયા કેવી રીતે સ્વીકારશે? કારણ કે તમારી પાસે કોઈ સપોર્ટ. ત્યારે એ વખતે મેં કીધું, જૂના સત્સંગ સાંભળજો, 2008ના 9ના, આ બધી વાતો કરીશું. અમે કીધું છું એકલા હોવું એ જ અમારો પાવર છે. રામ પણ એકલા હતા, કૃષ્ણ એકલા હતા, મહાવીર એકલા હતા. આજે કરોડો માણસ માને છે, 100 રામ નતા, બોલતા નથી ને બીજાના સપોર્ટને આધારે વાત કરતા હતા. પોતાનો અનુભવ જ કહેતા હતા. જેને માનવું એને માને, ના માનવું તો કઈ નહીં, પણ પોતાની વાતમાં જે કોન્ફિડન્સ હતો આજે કરોડો માણસ એક્સેપ્ટ કરે છે. તો કોન્ફિડન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આજે કોણ માને છે, કેટલા માને છે, ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. એના હિસાબ. યસ કે નો? અમારી વાતમાં કઈક મિસ્ટેક હોય, અસૈદ્ધાંતિક વાતો, એ મને પૂછો ને. સંખ્યા નથી એ પ્રશ્ન છે કઈ? મહાભારતની અંદર કૃષ્ણ ભગવાને ખાલી અર્જુનને જ્ઞાન આપ્યું, પણ ત્યાં તો લાખો વ્યક્તિઓ હતા. તો બધાને ભેગા કરવામાં શું વાંધો હતો? એક સાંભળે કે 1100 સાંભળે, ફેર પડે? ફેર પડે? પણ કેમ એક જણા પાસે કર્યું? એ જ હિસાબ. તો વાસ્તવિકતાને અનુભવ કરો કે અનુભવી પુરુષનું જ્ઞાન એના અનુભવના આધારે છે
અને બાહ્ય સંજોગો તો કુદરતી, એમાં એ પણ શું કરે? કૃષ્ણ ભગવાનનું જ્ઞાન કોઈએ ના પ્રાપ્ત કર્યું, એમની ભૂલ છે. રામનું જ્ઞાન કોઈએ ના આપ્યું, એમની ભૂલ છે. ઉદય કર્મ, એમનું જ્ઞાન તો જે હતું એ જ રહ્યું, કોઈ લાભ લે કે ના લે. ભગવાન મહાવીરની પહેલી દશા નિષ્ફળ ગઈ, મહાવીર શું કરે? એમનું જ્ઞાન ઓછું હતું. ઉદય કર્મ, ઉદય કર્મમાં કોઈ શું કરી શકે? મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એમાં કોઈ શું કરી શકે? તો કુદરતી રચના આધારે જ્ઞાન દશાનું માપ નીકળે. જ્ઞાનીકૃત દાદા ભગવાન 1958 ના જ્ઞાન થયું, 62 સુધી કોઈ ઓળખી ના શક્યું. યસ કે નો? ને 62 માં ઓળખવાની શરૂઆત થઈ, 72 સુધી ક્યારે 50 વ્યક્તિઓ ભેગી નથી થઈ. આ દાદા ભગવાનનું સ્ટેટસ કાંકડો કહું છું, નટુ કાકાની ડાયરીમાં લખેલો. દાદા ભગવાનના ઘેર 10 માણસ ભેગા થયા તો હાઉસફુલ કહેવાતું હતું. મામા ખરેખર કહું છું, આ બધું નટુ કાકાની ડાયરીમાં લખેલું છે. તો પછી તો એમનું જ્ઞાન સંખ્યા ના ધ્યાન હતું. એ તો અહીંયા ઘણી આવતા ત્યારે અમેરિકા ખાલી હોય. આવું હતું નહીં, 2 જણા બેઠા હોય. તમે વિડીયો જૂના જુઓ તો 2 જણા બેઠા હોય. એટલે ઉદય કર્મ જુદી વસ્તુ છે ને દશા જુદી વસ્તુ છે. દશાને ઉદય કર્મ સાથે કમ્પેર કરવું નહીં. તમને એની વાત સમજાય છે, બેનિફિશિયરી લાગે છે, તમને એમ લાગે છે કે મારું જે દર્શન જે છે એ બ્રોડ થતું જાય છે, મારી ભ્રાંતિઓ તૂટતી જાય છે, તો મારા માટે એ વસ્તુ કામની છે. પછી એને કેટલા સાંભળે છે એ પ્રશ્ન ક્યાં આવ્યો? અંતે મારી ભ્રાંતિ જવી જોઈએ. વિચાર કરો, કુદરત આપણા બધા ઉપર હસે છે. દે આર લાફિંગ ઓન અ હ્યુમન. એ કે છે ઉઘાડી આંખે આ લોકો બ્લાઇન્ડ છે. ઓપન આઈ, ઉઘાડી આંખે, બંધ આંખે નહીં. માં બુદ્ધિની જરૂર નથી, દેખાય છે. ઇન અવર કરંટ લાઈફ કે પ્રત્યેક વ્યક્તિ જન્મે છે ત્યારે કશું લાવતો અને મરે ત્યારે આ કમ્પલસરી છે કે ઓપ્શન છે? તો પછી ઝઘડા હશે ને, બોલતા નથી. લઈ જવાનું છે. ના ના, તમે એમ કહો છો કે મારું છે, મિલકત, બંગલા, મોટર, ગાડી, ડાયમંડ, ગોલ્ડ, સિલ્વર, બેંક મારું છે, તો પછી લઈ જાઓ ને. બોલતા નથી. લઈએ ના જવાય, મારું છે. 2 વસ્તુ બોલાય. આઈ એમ ઓનર ઓર યુઝર. થઈ જઈએ છે. ઝઘડા શેના છે? યુઝર ના છે કે ઓનર ના છે? સાચી વાત તો સમજવી પડે કે નહીં સમજવી પડે? આ તો ઉઘાડી આપની વાત છે ને. એમાં કઈ વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર નથી. ખ્યાલ આવ્યો? અને આખા જીવનના બધા પ્રસંગો શેના માટે છે? સફરિંગ માટે છે. પણ સફરિંગ ની અંદર સુખ શબ્દ આવતો નથી. આ ભ્રાંતિથી ઘુસાડી દેવામાં આવ્યો છે. સફરિંગ નો મતલબ થાય, એને ગુજરાતીમાં કહેવાય વેદનીય. શું કહેવાય? અને વેદનીયની 2 બ્રાન્ચ, સાતા અને અસાતા વેદનીય. એમાં સુખ શબ્દ આવે જ નહીં. સાતા એટલે તો ઠંડક. સાતા એટલે અનુકૂળતા, અસાતા એટલે પ્રતિકૂળતા. આમાં સુખ શબ્દ હતો જ નહીં. પ્રતિકૂળતા એ બંધન છે, અનુકૂળતા એ બંધન છે. એ અહંકાર ને છે, ડિસ્ચાર્જ અહંકાર ને. એકવાર તમને $100 મિલિયન ની લોટરી લાગે પછી તમને ખબર પડે કે ઊંઘ આવે છે કે નહીં. બોલતા નથી. લોટરી ટિકિટ બહુ લે. ના લાગે ત્યારે લે, તારે વાંધો નથી. લાગે પછી જુઓ ઊંઘ આવે છે. પહેલા તો બધા સગાવાલા આવી જાય, મિત્રો આવી જાય, ફાઇનાન્સરો આવી જાય, ઇન્વેસ્ટમેન્ટ વાળા આવી જાય, તમારે બેંક વાળા આવી જાય, તમારે બોલાયા વગર આવી જાય. એટલે ભાઈ મેં તો કોઈને બોલાયા નથી, પણ ક્યાં લોટરી લાગી એનું પણ. અને કે મને શાંતિથી ઊંઘવા દો ને. રાતના 12 વાગે ફોન આવે, સર યોર ફોન ઇઝ ટુ બીજી સો આઈ કોલ યુ 12 o'clock. તો ભાઈ અત્યારે ઊંઘવા દે.
અમે તો આ જોયા છે. મને એક પટેલની લોટરી લાગી તમારે હા અહીંયા કરી શિકાગો. શિકાગોમાં. યસ, એ તો જતો રહ્યો, ઇન્ડિયા જતો રહ્યો કે છે. આવું છે. એટલે કઈ આ બધું સફરિંગ છે. હેપીનેસ ઇઝ અ ઓનલી સેપરેશન ઓફ ઓલ રિલેટિવ ટ્રુથ. ધીસ ઇઝ ધ હેપીનેસ. શ્રીમદ રાજચંદ્ર છે ને, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. એ જ એ લક્ષેલો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણા કા અહોરાચિર કા અહોરાચિર. સુખ પ્રત્યેક ક્ષણે તું મરી જ રહ્યો છે ને તું કે હું આનંદ અનુભવું છું. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. હા, અંતર સુખ ટળી જાય છે બહારનું. આ બહારમાં સુખ છે એવું માન્યું એટલે અંદરનું સુખ ગયું. અંદરનું સુખ તો 24 કલાક છે જ, પણ એ સેપરેશન નું છે. શેનું છે? ને અહીંયા આગળ તમારે સુખ તમારે ફિઝિકલ જોઈએ છે, વસ્તુનું, પૈસાનું, સાધનોનું, સંબંધોનું, માન સન્માનનું, એ જોઈએ છે. એ સુખ પ્રાપ્ત કરવું હોય તો આ સુખ ટળશે. ક્યાંક ખ્યાલ આવ્યો? કારણ કે આ તો છે જ, પણ એમાં સુખ માને તો આ અનુભવ કેવી રીતે થાય? સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. એ જ એ લક્ષે લો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણા કા અહોરાચી રહ્યો. ભાવ મરણા એટલે શું? હવે મને આમાં સુખ લાગ્યું, મને વારંવાર પ્રાપ્ત થાવ, તો પાછા ભાવ કરો છો, એ ભાવ મરણ. ભાવમાં શુદ્ધાત્માની પદમાંથી પોતે દેખાય. ના, ભાવમાં એટલે કર્મ બંધાશે ને. તમે આજે આઈસ્ક્રીમ ખાધો, પછી એમ તો કે આઈસ્ક્રીમ ખાવા સુખ છે, એટલે પાછું એ ભાવ કર્યો, એ ભાવ મરણ. એનું બધું ફળ આવશે ને. કર્મચાપ થઈ. હા, એટલે એને ભાવ મરણ કીધું. આ એક કર્મનું મરણ. એવા આખા લાઈફના કર્મ થાય એટલે કોઝલ બોડી કહેવાય. એના આધારે આખું લાઈફ બને છે. એ ભાવ મરણ જ છે ને. જ્ઞાનીઓ શું કહે છે? તમે પ્રત્યેક સમય મરી રહ્યા છો. કેમ? ભાવ મરણ. તમે કર્મ બાંધ્યા છે, અહીંયા ઘડી ભોગવી રહ્યા છો. સેપરેશન થી મોટું સુખ આ દુનિયામાં કોઈ નથી. ને સેપરેશન ફ્રોમ ઓલ કાઇન્ડ ઓફ રિલેટિવ ટ્રુથ. રિલેટિવ ટ્રુથ કહું છું. રિલેટિવ સત્યથી મુક્ત રહેવું એનું નામ જ સાચું સુખ. અને રિલેટિવ સત્યમાં સુખ માનવું એનું નામ ભ્રાંતિ, એનું નામ સંસાર. A discharge from my relative સુખમાં ખાવાના ઇન્દ્રિયોના સુખ. બધું જ 5 ઇન્દ્રિયો બધું આવી ગયું. ના હોય, જીભ ના હોય. બધું જ. એ બધામાં જ કારણ કે પાછળનું લઈને તારે ઉકળી રહ્યું છે. હવે એમાં તે વખતે એનાથી મુક્ત હોય કે આમાં સુખ નથી ખરેખર આત્મામાં. આ મન વચન કાયા તેની અવસ્થાઓ અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સૃષ્ટિ, એની અંદર સુખનું અંશ છે નહીં, માત્ર સફરિંગ છે. એમાં સુખ માનવું એનું નામ ભ્રાંતિ, અને એનાથી સુખ દૂર રહેવું એનું નામ અનુભૂતિ સુખ. દૂર રહેવું એટલે સેપરેટ. separate from it, કે this is not mine. This is not my and this is not I am suffering. શરીર પણ હું નથી ને શરીર ભોગવે છે પણ હું ભોગવતો નથી. એ ભલે સુખ ભોગવે કે દુઃખ ભોગવે, પણ હું શરીર નથી ને શરીર ભોગવે છે મારો ભોગવટો પણ નથી. I am a totally observer and separate. એ પ્રતિષ્ઠિત આત્માનું આખું That's it. એ પ્રતિષ્ઠિત આત્માનો પુરુષાર્થ છે, સેપરેશન. એટલે એની દ્રષ્ટિ આખી શુદ્ધાત્મા પર છે. એટલે સુખ અને દુઃખ એ દ્રષ્ટિથી અનુભવી શકાય, શરીર અને સાધનોથી અનુભવી શકાય નહીં. ને શરીર અને સાધનોથી અનુભવાતી બધી જ વસ્તુ ભ્રાંતિ છે. એ બોજો એટલે રિલેટિવ છે. બોજો લાગે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? બધી જ ભોગવટો છે પણ સુખ નથી. ખ્યાલ આવ્યો? આ શરીરે ભોગવટો છે, ભોગવું થાય ત્યારે બધું સુખ સુખ લાગે. પણ શરીર તો બહુ સારું છે સાહેબ, કે લોખંડની કાર પણ 15-20 વર્ષે એક્સપાયર્ડ થઈ જાય રિપેરિંગ કરાવવા છતાં. મકાન પણ 40-50 વર્ષે ડિમોલિશ કરવું પડે, તો આ 70-80 વર્ષ ચાલે તો ઓછું છે? બોલતા નથી. બધા પાર્ટ ફર્સ્ટ ક્લાસ ચાલે છે. નબળા તો પડે પણ ચાલે છે ને. તો પછી અને એક વસ્તુ છે સાહેબ, કુદરતે આપેલી બધી વસ્તુ છે ને જે અવસ્થા રૂપે છે, એનો સ્વભાવ, એની એનર્જી રિડ્યુસ થવી અને અંતે એક્સપાયર થવું, આવું કુદરતે બનાવેલા બધા સાધનોનો કોમન નોર્મલ સ્વભાવ છે. શક્તિ ઘટવી અને છેલ્લે
એક્સપાયર થવું. આ સ્વભાવ જ છે. સમજાય છે? કુદરત બધી વસ્તુ કોઈ પણ જુઓ તમે, શક્તિ ઘટતી જાય અને છેલ્લે એક્સપાયર થઈ જાય. એટલે વાત સમજવાની જરૂર છે. અનાદિકાળથી આપણે રિલેટિવ સત્ય કહો કે ફોર્મેટ કહો, એનાથી ઉપર જવા પ્રયત્ન નથી કરતા. અને પ્રયત્ન નથી કરતા એમાં વ્યક્તિગત તમારો વાંક નથી, પણ તમને એવા માર્ગ બતાવનારા ભેગા થતા નથી. અને માર્ગ બતાવનારા ભેગા થતા નથી એટલે એ લોકોનો વાંક નથી. તમારે આવો માર્ગ જોઈએ છે એવો તમે ભાવ નથી કરતા. ભાવ નથી તો બીજ નથી તો ફળ નથી. પછી અનુભવી હોય તોય તમને શું ફેર પડે છે? ભેગા હિસાબ નથી ને, કે મામાની પોળની બાજુમાં જ રહેતો તોય દાદા ના મળ્યો કે છે. યસ કે નો? કેટલા કે છે સાહેબ અમે તો 10 વર્ષ ત્યાં ભણ્યા કે છે, અને ત્યાંથી ચાલતા હતા કે મામાની પોળથી, તોય ખબર દાદા ભગવાન ની છે. આવો છે હિસાબ જોઈએ ને સાહેબ. કઈ પૂછવું? ટેન્શનમાં બેઠી તમે ટેન્શનમાં છો કે એટેન્શનમાં છો? ના ના, પૂછવો તો પૂછો જ. પૂછવા છો એટલે અંદર પાછું ચાલુ થાય ને બધું. એમ નહીં, એમાં કઈ ક્વેરી ઉભી થતી હોય તો પૂછો. હું જે કહું છું એ તો બરાબર છે, પણ એમાં તમને કોઈ વસ્તુમાં ક્વેરી ઉભી થાય કે ના આવું તો હતું હશે, ના આ બરાબર નથી લાગતું મને, એવું હોય તો પૂછવાનું. એમ પૂછો. આપણે પૂછવા માટે તો ભેગા થયા છે, ક્વેશ્ચન આન્સર માટે. આપણે આ પઝલને સોલ્વ કરવા માટે ભેગા થયા છે. હમણાં છે ને કોવિડ હતું ને ત્યારે કેટલા બધા ક્લાસીસ ઓનલાઈન કરીએ ને, તો તમે એવું કહો છો કે જન્મથી ડેથ સુધી બધું ઇટ્સ પ્રી ડિસાઇડેડ. ઓકે, પણ અમુક લાઈવ એક્ઝામ્પલ એ લોકો આપે. એ લોકો આવીને પોતાના સ્ટેટમેન્ટ આપે કે અમે એવરી ડે મેડિટેશન કરીને વિઝ્યુઅલાઇઝ કર્યું અને દે અચીવ સમથિંગ. એક્ઝામ્પલ તમે કે વસ્તુ એકમાં કરો તો એક્ઝામ્પલ તો આપવો પડશે ને. Like તો એટલે સ્થૂળ ભાષામાં મળે તો ખબર પડશે ને લોકોને. કોઈ આફ્રિકન અમેરિકન લેડી હતી ને, તો શી વોઝ બ્રોક કમ્પ્લીટલી, અને પછી વિઝ્યુઅલાઇઝ કરે કે આઈ એમ બિલિયનર કે વોટ એવર, તો શી ઇઝ બિલિયનર ટુડે. પછી એટલે આઈ વોઝ થિંકિંગ કે તમને ડેસ્ટિની ત્યાં લઈ જાય કે યુ મેક યોર ડેસ્ટિની. રામ અને કૃષ્ણ યુદ્ધ રોકી શક્યા હતા? they are powerful or they are uncapable person. કેમ? because of destiny or because of they are not powerful? જ્ઞાનના પાવર. ના, because of destiny આ થયું because of destiny કે because of they are not capable? ડેસ્ટિની એ બધું ઉકેલે છે. ડેસ્ટિનીમાં તમે શું કરી શકો? હું પાવરફુલ હોઉં એટલે ડેસ્ટિની ચેન્જ કરી શકું? સી, મેં આ આખો પ્રિન્સિપલ તમને કહી દીધો કે બોડીનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. એની ફિઝિકલ બોડી ઓફ ધ વર્લ્ડ. એને બીજા સેન્સમાં કહું તો બોડીનો જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. એનું શોર્ટ ફોર્મ છે GOD. સમજી ગયા? હવે જેનો જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે, એમાં હું મારી મરજીથી કશું કરી શકું? કારણ કે બોડી જ એનું છે, ઓપરેશન એનું છે, સર્કમસ્ટાન્સીસ એના છે, અને છેલ્લે લઈ પણ લે છે. યસ કે નો? રાત પણ અહીંયા જ લઈ જવાનું નહીં હાથે. એસ લઈ જવાય? તો એ જે બન્યું એ પાર્ટ ઓફ ધ લાઈફ છે આખી. યસ, ઇટ્સ અ સાયકલ. You can prepare in a previous birth, in a terms of program. એ પ્રમાણે સંજોગો બધા ભેગા થાય. Everything from birth to death.